अस्सलामुअलैकुम। ચાલો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું સમૂહ 19ના જે તત્વો હતા એના રાસાયણિક ગુણધર્મો, બરાબર. હવે સમૂહ 17નું એક તત્વ છે ક્લોરીન, બરાબર, હેલોજન, જેના વિશે આજે આપણે જોઈશું, બરાબર. જેની અંદર જોવાનું છે કે ક્લોરીનનું પ્રયોગશાળામાં ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે, વ્યાપારિક ધોરણે કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે છે અને એના રાસાયણિક ગુણધર્મો તથા એના ઉપયોગો કયા કયા છે, બરાબર. સૌથી પહેલા તો શીલે નામના વૈજ્ઞાનિકે ક્લોરીનની શોધ કરી હતી, જેની અંદર તેણે MnO2, બરાબર, મેંગેનીઝ ઓક્સાઇડ પર HCl પ્રક્રિયા દ્વારા, એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડની HCl સાથેની પ્રક્રિયા દ્વારા ક્લોરીનની શોધ કરી હતી, બરાબર. અહીંયા પહેલું જે ઇક્વેશન આપેલું છે એનું જ છે. અને ડેવી નામના વૈજ્ઞાનિકે તેના રંગના આધારે તેનું નામ શું પાડેલું હતું? ક્લોરીન, બરાબર, જેનો અર્થ થાય છે લીલાશ પડતો પીળો. એટલે કે ક્લોરીન વાયુનો રંગ કેવો છે? લીલાશ પડતો પીળો. જનરલી આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું તે વખતે આપણને કમ્પ્લીટલી લીલાશ પડતો પીળો રંગ નથી દેખાતો, પરંતુ વ્હાઈટ જેવો રંગ દેખાય છે, બરાબર. એના અમુક કારણો હોય છે કે જો એની અંદર અશુદ્ધિ કે એવું કંઈ હોય તો આપણને કલર ચેન્જ જોવા મળે, બાકી એનો ઓરિજિનલ રંગ કેવો છે? લીલાશ પડતો પીળો. હવે આપણે જોવાનું છે કે ક્લોરીન કેવી રીતે બનાવવામાં આવે છે, બરાબર. સૌથી પહેલી અહીંયા ઇક્વેશન છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા, બરાબર. હવે આ જે બનાવટ છે એ કોણે શોધી હતી? શીલે નામના વૈજ્ઞાનિકે, બરાબર. સૌપ્રથમ શોધ જેના દ્વારા થઈ હતી. તો MnO2 + 4HCl ઇટ ગીવ્સ MnCl2, બરાબર. અણુ અહીંયાથી બ્રેક થશે, બરાબર. અહીંયાથી અણુ બ્રેક થશે અને આ બાજુ અહીંયાથી અણુ બ્રેક થશે, H અને Cl જુદા જુદા થઈ જશે, બરાબર. હવે 4 ક્લોરીનના પરમાણુઓ છે, એની અંદરથી 2 પરમાણુઓ મેંગેનીઝ સાથે જોડાય છે અને શું બનાવે છે? MnCl2. 2 ક્લોરીનના પરમાણુ પરસ્પર જોડાઈને શું બનાવે છે? ક્લોરીનનો અણુ, બરાબર, જે આપણને નિપજ જોઈએ છે તે. અને અહીંયાથી 4H2O છે, એટલે કે આપણને ખબર છે કે કોઈ પણ ઇક્વેશન દરમિયાન મેક્સિમમ જેટલા પાણીના અણુ દૂર થતા હોય કરી નાખવાના, તો વધારેમાં વધારે કેટલા અણુ દૂર થશે? પાણીના 2 અણુ, તો 2H2O બાય પ્રોડક્ટ મળશે. ચાલો, જો કે HClના સ્થાને મીઠું અને સાંદ્ર H2SO4નું મિશ્રણ વપરાય છે, બરાબર. અહીંયા તમારે HCl ના વાપરવો હોય, બરાબર, તો HClના સ્થાને તમે બીજું શું વાપરી શકો? તો NaCl અને H2SO4નું દ્રાવણ, બરાબર. તો અહીંયા શું લેવાનું છે? HClના સ્થાને NaCl + H2SO4, બરાબર. MnO2 તો લેવાનો જ છે, બરાબર. મેંગેનીઝ ડાયોક્સાઇડ તો આવશે, ખાલી HClના સ્થાને NaCl અને H2SO4 નું મિશ્રણ લેવાનું છે. હવે અહીંયાથી શું થશે? NaCl માંથી Na નો અણુ બ્રેક થઈ જશે, Na+ આયન અને Cl- આયન છૂટા પડશે. અહીંયા MnO2 માંથી પણ Mn+2 અને O2 છૂટા પડી જશે, એટલે આ અણુ પણ બ્રેક થઈ જશે અને H2SO4 નો અણુ પણ શું થઈ જશે? બ્રેક થઈ જશે. હવે ક્લોરીનના અહીંયા 4 પરમાણુઓ છે, 4 પરમાણુઓમાંથી 2 પરમાણુ Mnની સાથે જોડાઈને શું બનાવશે? MnCl2, બરાબર. પ્લસ સોડિયમના કેટલા પરમાણુઓ છે? 4 પરમાણુ. હાઇડ્રોજનના ટોટલ કેટલા પરમાણુઓ છે? 4 દુ 8 પરમાણુ. તો 8 માંથી 4 પરમાણુઓ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવવામાં વપરાશે, બરાબર. SO4- જો H2SO4 ના અણુને આપણે બ્રેક કરીશું તો શું છૂટું, મતલબ કયા આયનો છૂટા પડશે? H+ આયન અને SO42- આયન. હવે SO42- આયનની સંખ્યા કેટલી છે? જો આગળ 4 લખેલા છે, એટલા માટે 4 અણુઓ હશે, બરાબર. તો આ 4 અણુઓ પછી 4 H+ આયન અને 4 Na+ આયન પરસ્પર જોડાઈને શું બનાવશે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, બરાબર. હવે 4 હાઇડ્રોજન જે બીજા બાકી રહેશે એ પાણીનો અણુ બનાવવામાં વપરાશે, એટલે શું આવશે? 2H2O પ્લસ અહીંયા જુઓ ક્લોરીનના 2 પરમાણુ બાકી રહેશે, જે પરસ્પર જોડાઈને શું બનાવશે? Cl2, જે આપણી મુખ્ય નિપજ છે. ચાલો, બીજી બનાવટ છે પોટેશિયમ પરમેંગેનેટ, એટલે કે KMnO4 પર HCl ની પ્રક્રિયા દ્વારા, એટલે કે KMnO4 અને HCl ની પ્રક્રિયા દ્વારા અહીંયા શું થશે? જુઓ, KMnO4 નો જે અણુ છે એ બ્રેક થઈ જશે, બરાબર. K+ આયન છૂટા પડશે, બરાબર. Mn+2 આયન્સ છૂટા પડશે અને ઓક્સિજન છૂટા પડશે. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 16, બરાબર. HClના ટોટલ અણુની સંખ્યા 16 છે, એની અંદરથી જો આપણે અણુને બ્રેક કરીએ તો શું છૂટું પડશે? 16 H+ આયન અને 16
Cl માઇનસ આયન. બરાબર. હવે આની અંદરથી મેક્સિમમ જેટલા પણ પાણીના અણુ દૂર થતા હોય એટલા કરી નાખવાના. 16H+ છે તો મેક્સિમમ પાણીના અણુ કેટલા છૂટા પડે એના કરતા અડધા. બરાબર. એટલે કેટલા અણુ પાણીના અણુ છૂટા પડશે? 8. તો અહીંયા સૌથી પહેલા શું લખી દેવાનું? 8H2O પ્લસ અહીંયા મેંગેનીઝ છે તો મેંગેનીઝ ક્લોરાઇડ બનશે. બરાબર. મેંગેનીઝના અણુની સંખ્યા પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો શું આવશે? 2MnCl2. K પ્લસ આયન કેટલા છે? 2. તો શું છૂટું પડશે? 2KCl. અને બાકીના જેટલા પણ ક્લોરીન વધશે, કેટલા ક્લોરીન વધશે? જો 2 ક્લોરીન અહીંયા વપરાઈ ગયા, અહીં ટોટલ 4 ક્લોરીન વપરાઈ ગયા. બરાબર. 4 ને 2 6 ક્લોરીન વપરાઈ ગયા, 10 ક્લોરીન બાકી રહ્યા. તો શું વધશે અહીંયા? 10 ક્લોરીન. ટોટલ પરમાણુની સંખ્યા કેટલી છે? 10. તો અણુ કેટલા બનશે એના કરતા અડધા, એટલે શું આવશે? 5Cl2, જે આપણી શું છે? મેઇન પ્રોડક્ટ. બરાબર. હવે વ્યાપારિક ધોરણે એનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? બરાબર. આ જે પ્રક્રમ છે કોઈક વાર પૂછાય છે એક્ઝામમાં, જે તે નામ પ્રમાણે પૂછાય છે વૈજ્ઞાનિકના, કે ડીકન પ્રક્રમ અનુસાર ક્લોરીનની બનાવટ જણાવો. બરાબર. અથવા તો ક્લોરીનના ઉત્પાદનની પદ્ધતિ જણાવો. તો સૌથી પહેલું પ્રક્રમ છે ડીકન પ્રક્રમ, જેની અંદર શું થાય છે કે 773 કેલ્વિન ટેમ્પરેચર પર CuCl2 ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજન વડે હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા. બરાબર. CuCl2 શું છે? ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપક છે. બરાબર. ટેમ્પરેચર કેટલું રાખવાનું છે? 723 કેલ્વિન. બરાબર. વાતાવરણીય ઓક્સિજન એટલે આપણને ખબર છે કે આપણો પ્રક્રિયક કોણ હશે? ઓક્સિજન ગેસ. અને ઓક્સિડેશન કોના દ્વારા કરવાનું છે? હાઇડ્રોજન ક્લોરાઇડ દ્વારા. એટલે પ્રક્રિયકો તરીકે શું આવશે? ઓક્સિજન પ્લસ HCl. બરાબર. તો અહીંયા HClના 4 અણુઓ લીધેલા છે, ઓક્સિજનનો 1 અણુ લીધેલો છે. ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો અહીંયા શું થશે? HClનો અણુ બ્રેક થઈ જશે. બરાબર. 4 ક્લોરીન પરમાણુ છૂટા પડશે, પરસ્પર જોડાઈને શું બનાવશે? 2 ક્લોરીનના અણુ. બરાબર. 2Cl2 અને 4 હાઇડ્રોજન છે, 2 ઓક્સિજન છે, પરસ્પર જોડાઈને પાણીના 2 અણુ બનાવશે 2H2O. ચાલો, વિદ્યુત વિભાજન પ્રક્રમ. બરાબર. વિદ્યુત વિભાજન પ્રક્રમમાં શું કરવાનું હોય છે? આપણને ખબર છે કે વિદ્યુત વિભાજ્ય કોષ લેવાનો હોય છે, એની અંદર એનોડ હોય, કેથોડ હોય. બરાબર. અને શું હોય? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય. તો અહીંયા શું છે કે ક્ષાર જળના, બરાબર, ક્ષાર જળ એટલે કે દરિયાનું પાણી. બરાબર. બ્રાઇન અહીંયા કૌંસમાં લખેલું છે. બ્રાઇન કોને કહેવામાં આવે છે? જે દરિયાનું પાણી મીઠાના ઉત્પાદન માટે, બરાબર, અથવા તો ક્લોરીનના અથવા તો NaOHના ઉત્પાદન માટે વપરાય છે, એને શું કહેવામાં આવે છે? બ્રાઇન કહેવામાં આવે છે. તો ક્ષાર જળ કે જેની અંદર શું હોય છે? NaClનું સાંદ્ર દ્રાવણ. આપણને ખબર છે કે દરિયાના પાણીમાં NaClનું પ્રમાણ સૌથી વધારે હોય છે, એટલા માટે દરિયાના પાણીને ક્ષાર જળ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો ક્ષાર જળના વિદ્યુત વિભાજન દ્વારા ક્લોરીન મેળવવામાં આવે છે. બરાબર. વિદ્યુત વિભાજ્ય કોષ હોય છે, એની અંદર એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે, અને તે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે મળે છે. ચાલો, હવે ક્લોરીનના ગુણધર્મો જોઈએ. તે તીવ્ર અને ગુંગળામણ વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે. બરાબર. એની વાસ કેવી છે? ખૂબ જ તીવ્ર. બરાબર. સફોકેશન થાય એનાથી. તે હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. બરાબર. હવા કરતા કેવો છે? હેવી છે. તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકૃત પામે છે. એટલે ક્લોરીન વાયુ જનરલી વાયુ સ્વરૂપે હોય છે. બરાબર. પરંતુ જો તમે એને દબાણ આપો, ટેમ્પરેચર લો કરો, તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે. હવે જે આપણે ક્લોરીન પ્રવાહી Cl2 પ્રવાહી સ્વરૂપે પણ હોય છે, ગેસ સ્વરૂપે પણ હોય છે, પરંતુ પ્રયોગશાળામાં આપણે Cl2 પ્રવાહી સ્વરૂપે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. પાણીમાં દ્રાવ્ય હોય છે. ક્લોરીન અનેક ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. બરાબર. અહીંયા શું હોય છે? જો અહીંયા એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, આયન છે. બરાબર. પછી
એલ્યુમિનિયમ, સોડિયમ અને આયર્ન ત્રણે ત્રણ છે શું છે ધાતુઓ છે બરાબર. એ ત્રણે ત્રણ ધાતુઓ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ સંયોજનો બનાવે છે બરાબર. પહેલોમાં એલ્યુમિનિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરીને શું બનાવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરીને શું બનાવે છે સોડિયમ ક્લોરાઇડ. અને આયર્ન અને ક્લોરીન પ્રક્રિયા કરીને શું બનાવે છે FeCl3 આયર્ન ક્લોરાઇડ બરાબર. ત્યાર પછી બાજુમાં ફોસ્ફરસ છે અને સલ્ફર છે. ફોસ્ફરસ અને સલ્ફર બંને શું છે અધાતુઓ છે બરાબર. બંને અધાતુઓ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને એ પણ ક્લોરાઇડ બનાવે છે બરાબર. PCl3 અને H2Cl2 બરાબર. હવે આગળનો ગુણધર્મ છે કે તે હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ ધરાવે છે એટલે કે હાઇડ્રોજનની સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે. તે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી HCl બનાવે છે બરાબર. એવા સંયોજનો કે જે હાઇડ્રોજન ધરાવતા હોય એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરીને શું બનાવે છે HCl બરાબર. પહેલું એક્ઝામ્પલ છે H2 + Cl2 બરાબર. હાઇડ્રોજન ગેસ પ્લસ ક્લોરીન ગેસ બંને પરસ્પર પ્રક્રિયા કરીને શું બનાવે છે HCl. ત્યાર પછી છે H2S બરાબર. H2S + Cl2. H2S પણ ગેસ છે અને જો એને તમે દબાણ આપો તો એ પણ પ્રવાહીમાં રૂપાંતર પામે. હાઇડ્રોજન સલ્ફાઇડ બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ અને ક્લોરીનની પ્રક્રિયા થાય છે બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડનો અણુ છે એ તૂટી જાય છે અને સલ્ફર આપણને મળે છે અને આપણી મુખ્ય નિપજ કઈ મળે છે HCl. ચાલો C10H16 બરાબર હાઇડ્રોકાર્બન છે બરાબર. C10H16 હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બનનો અણુ ક્લોરીનના 8 અણુઓ સાથે પ્રક્રિયા કરે છે બરાબર. અને શું બનાવે છે જો ટોટલ હાઇડ્રોજન કેટલા છે 16 અને ક્લોરીન પણ કેટલા છે 16. તો HCl ના કેટલા અણુ બનશે 16 HCl પ્લસ કાર્બનના 10 પરમાણુઓ છૂટા પડશે. ક્લોરીન ઠંડા અને મંદ બેઝ સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટનું મિશ્રણ આપે છે જ્યારે ગરમ અને સાંદ્ર બેઝ સાથે ક્લોરાઇડ અને ક્લોરેટ આપે છે બરાબર. આ ઇક્વેશન કોઈક વાર પૂછાય છે કે ઠંડા અને મંદ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું નિપજ આપે છે અને ગરમ અને સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરીને કઈ કઈ નિપજ આપે છે ક્લોરીન. તો સૌથી પહેલા જોવાનું છે કે ઠંડો અને મંદ બેઝ. આપણને ખબર છે કે NaOH છે શું છે પ્રબળ બેઝ છે બરાબર. સ્ટ્રોંગ બેઝ છે. તો NaOH ની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે ક્લોરાઇડ. સૌથી પહેલો NaCl શું છે ક્લોરાઇડ અને NaOCl એ શું છે હાઇપોક્લોરાઇડ. સોડિયમ હાઇપોક્લોરાઇડ બરાબર. NaOCl નું નામ એવું થશે. પ્લસ H2O બાય પ્રોડક્ટ તરીકે મળે છે. તો યાદ રાખવું કે જ્યારે ઠંડા અને મંદ બેઝની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેની અંદર બેઝ તરીકે જો તમે NaOH લો તો તમને નિપજ કઈ મળશે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ. હવે ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરીશું તો શું નિપજ મળશે ક્લોરાઇડ તો મળશે બરાબર. NaCl તો મળશે પરંતુ બીજી પ્રોડક્ટ કઈ મળશે ક્લોરેટ NaClO3 plus 3H2O સોડિયમ હાઇપોક્લોરેટ NaClO3 plus 3H2O. ચાલો ટેપ શુષ્ક અને ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર બનાવે છે. વિરંજક પાવડર એટલે કે આપણે જે ડિટર્જન્ટમાં યુઝ કરીએ છીએ તે. સોરી ડિટર્જન્ટ નહીં, આપણે લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરેલી કે જ્યારે કોઈ પણ કાપડ હોય બરાબર. કાપડ બનાવવાની ઇન્ડસ્ટ્રી હોય અથવા તો કાગળ બનાવવાની ઇન્ડસ્ટ્રી હોય તે વખતે એની અંદરથી જે રંગની અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને દૂર કરવા માટે કોણ વપરાય છે વિરંજક પાવડર બરાબર. ચાલો શુષ્ક ફોડેલો ચૂનો જેનું અણુસૂત્ર શું છે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના અહીંયા 2 અણુઓ લેવામાં આવેલા છે પ્લસ ક્લોરીન વાયુના કેટલા અણુ લેવામાં આવેલા છે 2 બરાબર. ઇટ ગીવ્સ બરાબર પ્રક્રિયાના અંદર શું મળે છે CaOCl2 બરાબર. CaOCl2 પ્લસ CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ 2H2O બરાબર. હવે અહીંયા જે આ મેઇન વિરંજક પાવડર છે એનું અણુસૂત્ર શું છે આ CaOCl2 બરાબર. વિરંજક પાવડરનું સંગઠન CaOCl2 ઇન્ટુ CaCl2 ઇન્ટુ CaOH ઇન્ટુ 2H2O છે. સંગઠન એટલે કે આ રીતે બનાવી શકાય છે બરાબર. અથવા તો એના મિશ્રણમાં આટલા પ્રોડક્ટ હોઈ શકે બરાબર.
ક્લોરીન હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શ્રેણીના સંયોજનો. તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે વિસ્થાપિત નિપજો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નિપજો આપે છે. વિસ્થાપિત નિપજો આપણને ખબર છે કે કોઈ પણ એક અણુ દૂર થાય અને બીજો અણુ ઉમેરાય. યોગશીલ પ્રક્રિયાની અંદર કોઈ પણ પરમાણુ કે અણુ દૂર થાય ના. બીજો જે પ્રક્રિયક હોય એ સીધો પહેલા પ્રક્રિયકની અંદર ઉમેરાઈ જાય. બરાબર. સૌથી પહેલું છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન છે એ બીજા કોઈ પણ પરમાણુ સાથે સિંગલ બંધથી જોડાયેલો હોય. બરાબર. જેટલા પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, યાદ રાખો એની અંદર કાર્બન પરમાણુ હોય જેટલા પણ, એ બધા બીજા પરમાણુઓ સાથે એકલ બંધથી એટલે કે સિંગલ બંધથી જોડાયેલા હોય. હવે સૌથી પહેલો આપણો હાઇડ્રોકાર્બન છે મિથેન. મિથેનની ક્લોરીન સાથેની પ્રક્રિયા છે. બરાબર. યુવી રેઝની હાજરીમાં કરવામાં આવે છે. બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એક પરમાણુ અથવા અણુ ઉમેરાય અને એક પરમાણુ અથવા અણુ દૂર થાય. હવે જો અહીંયા CH4 માં 4 હાઇડ્રોજન છે. 4 હાઇડ્રોજનમાંથી એક જે હાઇડ્રોજન છે, બરાબર, એ દૂર થઈ જશે. અહીંયા ક્લોરીનમાં 2 પરમાણુઓ છે. બરાબર. ક્લોરીનનો અણુ 1 છે પણ પરમાણુ 2 છે. તો બંને પરમાણુઓ શું થાય? સોરી, અણુ તૂટી જશે તો 2 ક્લોરીનના પરમાણુ છૂટા પડશે. એની અંદરથી એક પરમાણુ CH4 સાથે જોડાશે, એક હાઇડ્રોજન દૂર થઈને બીજા ક્લોરીન સાથે જોડાશે. એટલે નિપજ આપણને શું મળશે? CH3. બરાબર. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે 3 થઈ ગયા CH3. ક્લોરીન ઉમેરાઈ ગયો એટલે Cl. CH3Cl મિથાઇલ ક્લોરાઇડ પ્લસ અહીંયાથી જે હાઇડ્રોજન દૂર થયો અને અહીંયા જે ક્લોરીન બાકી રહ્યો તે આપણને બાય પ્રોડક્ટ શું આપશે? HCl. ચાલો, ઇથિન છે એ શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કારણ કે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ છે એટલા માટે. પ્લસ Cl2. બરાબર. ક્લોરીન પ્રક્રિયા કરે છે રૂમ ટેમ્પરેચર પર, ઓરડાના તાપમાને. હવે અહીંયા કઈ નિપજ આપે છે? જુઓ, યોગશીલ પ્રક્રિયા આપે છે. યોગશીલ પ્રક્રિયા એટલે કે આપણને બાય પ્રોડક્ટ કોઈ પણ નહીં મળે. બંને જે પ્રક્રિયકો છે એ બંને પ્રક્રિયાઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી નાખશે અને કોઈ પણ વધારાનો અણુ કે પરમાણુ મુક્ત કરે નહીં. હવે જુઓ, અહીંયા ઇથિન છે. બરાબર. C2H4 એનું બંધારણ કેવું છે કે CH2 ડબલ બોન્ડ CH2. બરાબર. ઇથિનનું બંધારણ શું આવશે? CH2 ડબલ બોન્ડ CH2. હવે અહીંયા ક્લોરીન કેવી રીતે જોડાશે કે કાર્બન કાર્બન છે. બરાબર. કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટી જશે. બરાબર. 2 બંધમાંથી એક બંધ તૂટી જશે એટલે કે પાઈ બંધ છે એ તૂટી જશે. હવે પાઈ બંધ તૂટી જવાથી 2 કાર્બન છે એ બંને કાર્બનની એક એક સંયોજકતા ઓછી થઈ જશે. બરાબર. કાર્બનની સાથે માત્ર 3 જ બંધ રહેશે. તો ચોથો બંધ કોણ બનાવશે? ક્લોરીન. એક ક્લોરીન પરમાણુ એક કાર્બન પરમાણુની સાથે અને બીજો ક્લોરીન પરમાણુ બીજા કાર્બન પરમાણુની સાથે જોડાશે અને યોગશીલ નિપજ આપશે 1,2-ડાયક્લોરોઇથેન. બરાબર. જેનો અર્થ સૂત્ર શું હશે? CH2Cl. બરાબર. CH2 કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ હશે CH2Cl. ચાલો, હવે સ્થિર પડી રહેલું ક્લોરીન જળ. બરાબર. આપણે કીધું કે ક્લોરીન વાયુને જો તમે પ્રેશર આપો, ટેમ્પરેચર લો કરશો તો એ પ્રવાહીમાં ફેરવાઈ જશે અને શું કહેવાશે? ક્લોરીન જળ. ક્લોરીન જળ જેમાં HCl અને HOCl બનવાને કારણે તેનો પીળો રંગ ગુમાવે છે. એટલે કે જો લોંગ ટાઈમ પડી રહે તો એ શું બનાવી નાખે છે? HCl અને HOCl. આ રીતે પ્રાપ્ત હાઇપોક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન આપે છે. નવજાત ઓક્સિજન એટલે કે આપણે નવજાત કોને કહીએ કે દાખલા તરીકે આપણે શબ્દ યુઝ કરીએ છીએ નવજાત શિશુ. બરાબર. તરત જન્મેલો. તો અહીંયા હાઇપોક્લોરસ એસિડ આપણને શું આપશે? નવજાત ઓક્સિજન એટલે કે ત્વરિત બનેલો ઓક્સિજન, જે ક્લોરીનના ઓક્સિડેશન કરવાના અને વિરંજન કરવાના ગુણધર્મો માટે જવાબદાર છે. એટલે કે ક્લોરીન છે. બરાબર. ક્લોરીન જળ છે આપણે કીધું એ પ્રમાણે કે જો લાંબા સમય સુધી પડી રહે તો એનો પીળો રંગ ગુમાવે. હવે પીળો રંગ કોના કારણે ગુમાવે છે? ઓક્સિજનના કારણે ગુમાવે છે. બરાબર. કારણ કે શું થઈ જશે? ઓક્સિજનની હાજરીમાં ક્લોરીનનું ઓક્સિડેશન થઈ જશે અને ઓક્સિડેશન થઈ જવાને કારણે એ પોતાનો પીળો રંગ છે એ ગુમાવી દેશે. ચાલો,
ક્લોરીન ફેરસનું ફેરિકમાં અને સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. હવે આપણને ખબર છે કે ફેરસ અને ફેરિક બંનેમાં ડિફરન્સ શું હોય છે. જ્યારે Fe છે બરાબર, Fe એટલે કે આયન છે એ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, +2 અને +3. જ્યારે આયન +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એને કહેવાય ફેરસ, અને જો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એને શું કહેવામાં આવે છે, ફેરિક. બરાબર. સલ્ફાઇડનું સલ્ફેટમાં રૂપાંતર કરે છે. બરાબર. જો સલ્ફાઇડ એટલે કે -1 હોય બરાબર, અને સલ્ફેટ એટલે કે -2 ઓક્સિડેશન અવસ્થા હોય. આપણે એક્ઝામ્પલ હમણાં જોઈશું એટલે ખબર પડશે. આયોડિનનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિનની પાણીની હાજરીમાં અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ બનાવે છે. ચાલો દરેકની એક પછી એક ઇક્વેશન જોઈ લઈએ. ચાલો પહેલી ઇક્વેશન છે 2FeSO4 + H2SO4 + Cl2. ચાલો FeSO4 માં Fe છે એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેવી રીતે? હવે જો Fe ના અણુને તોડીએ તો કયા કયા આયન મળશે? Fe અને SO4 -2. બરાબર. SO4 -2 છે એ ઉપરનો ચાર્જ છે. -2 ને બેલેન્સ કરવા માટે Fe નો ચાર્જ કેટલો હશે? +2. +2 ઓક્સિડેશન આંક ધરાવતા Fe નું નામ શું છે? ફેરસ. બરાબર. આનું નામ શું આવશે? ફેરસ સલ્ફેટ. હવે H2SO4 ની હાજરીમાં ક્લોરીનની પ્રક્રિયા થાય છે તો અહીંયા શું બને છે? ફેરિક સલ્ફાઇડ. બરાબર. શું બને છે? ફેરિક સલ્ફાઇડ. અહીંયા જો SO4 આયન તો છે જ, પરંતુ -2 છે અને ટોટલ 3 અણુઓ છે. બરાબર. ટોટલ 3 અણુઓ છે તો -2 ચાર્જ હોય, અણુઓની સંખ્યા 3 હોય તો ચાર્જ કેટલો થશે? 3 × 2 = 6. બરાબર. તો ટોટલ ચાર્જ -6 થશે. -6 ચાર્જને બેલેન્સ કરવા માટે આ બાજુ +6 ચાર્જ હોવો જોઈએ. બરાબર. હવે Fe ના પરમાણુઓ કેટલા છે? 2. તો +6 / 2 કરીશું તો Fe નો ચાર્જ કેટલો આવશે? +3. તો અહીંયા આયનનું ઓક્સિડેશન થાય છે Fe+2 માંથી Fe+3 માં, અને બાય પ્રોડક્ટ શું મળે છે? HCl. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન. બરાબર. અહીંયા જો SO3 Na2 છે. બરાબર. Na2 નો અર્થ શું થાય? સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? +1. બરાબર. ટોટલ પરમાણુ કેટલા છે? +2. બરાબર. તો અહીંયા SO3 શું હશે? -2. બરાબર. અહીંયા Na2 કેટલા છે? સોડિયમનો ચાર્જ +1 હોય, ટોટલ પરમાણુની સંખ્યા 2 છે તો ટોટલ ચાર્જ કેટલો આવશે? +2. તો SO3 કેટલા આવશે? -2. ક્લોરીનની હાજરી ક્લોરીનની સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. પાણીની હાજરીમાં તો શું મળે છે? સોડિયમ સલ્ફેટ. બરાબર. +HCl. હવે અહીંયા જુઓ, અહીંયા SO3 -2 અને SO4 -2. અહીંયા બંનેનો ચાર્જ તો સેમ જ છે, પરંતુ જ્યારે આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધીશું તો તે વખતે સલ્ફરનો ઓક્સિડેશન આંકમાં શું થશે? તફાવત જોવા મળશે. ચાલો +HCl છે એ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. અહીંયા છે સલ્ફર ડાયોક્સાઇડ +2H2O +Cl2. બરાબર. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક આવશે +4. બરાબર. 2 અને નિપજ તરીકે શું મળશે? H2SO4 +2HCl. અહીંયા પણ આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધીશું તો આપણને ઓક્સિડેશન આંકમાં વધારો જોવા મળશે. બરાબર. H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધજો. બરાબર. -2 અહીંયા ચાર્જ આવશે. બરાબર. અથવા તો શું કરજો? H2SO4 = 0 એ રીતે કરી જોજો, અથવા તો સ્ટ્રક્ચર પરથી શોધજો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે. હમણાં લાસ્ટ ટાઈમ જ આપણે જોઈ ગયા. બરાબર. ચાલો I2 + 6H2O + 5Cl2. બરાબર. આયોડિનની પ્રક્રિયા છે. બરાબર. આયોડિનની અને પાણીની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે તો શું મળે છે? સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ. બરાબર. સલ્ફ્યુરિક એસિડ નથી, પરંતુ અહીંયા આપણે પ્રોડક્ટ શું આપેલી છે? HCl આપેલી છે. બરાબર. અને આયોડિક એસિડ જેનું અણુસૂત્ર શું છે? HiO3. ક્લોરીન શક્તિશાળી વિરંજક છે. વિરંજક એટલે કે રંગને દૂર કરી નાખે. વિરંજક ક્રિયા ઓક્સિડેશનને કારણે થાય છે. તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે. બરાબર. હવાની હાજરી, ભેજની હાજરી એટલે કે પાણીની હાજરી હોય તો
શાકભાજી અથવા તો કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય બરાબર એનું રંગ પરિવર્તન કરે છે. ક્લોરીનની વિરંજન અસર કાયમી હોય છે, એટલે કે ક્લોરીન જે રંગને દૂર કરવાની અથવા નષ્ટ કરવાની જે ગુણધર્મ ધરાવે છે એ કાયમી હોય છે, એને આપણે દૂર કરી શકતા નથી. એટલે કે એકવાર જો રંગ જતો રહે તો ફરીથી પાછો આવે ના. Cl2+2H2 બરાબર કેવી રીતે આ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એનું એક્ઝામ્પલ આપેલું છે બરાબર. ક્લોરીન છે એ પાણીની હાજરીમાં, પાણીની હાજરી એટલે કે અહીંયા ભેજ બરાબર, ભેજની હાજરીમાં જે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે તે શું બનાવે છે 2HCl+O. હવે આ જે O છે એ શું કરશે ઓક્સિડેશન કરશે. હવે જે રંગીન પદાર્થ છે બરાબર, જે કંઈ પણ શાકભાજી હોય અથવા તો કાર્બનિક દ્રવ્ય હોય એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે બરાબર. ઓક્સિજનનો ગુણધર્મ છે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાનો બરાબર. ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું ઓક્સિડેશન કરે. એટલે અહીંયા જે પણ રંગીન પદાર્થ હોય એનું ઓક્સિડેશન થાય અને એ રંગવિહીન પદાર્થમાં ફેરવાય. ચાલો ક્લોરીનના ઉપયોગો જોઈ લઈએ. લાકડાનો માવો બરાબર, આપણે કીધું તો લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરેલી કે કાગળ અને રિયોનના ઉત્પાદન માટે જરૂરી, રિયોન શું છે કાપડ છે બરાબર, એના ઉત્પાદન માટે ક્લોરીનનો યુઝ થાય છે. રૂ અને કાપડના વિરંજન માટે, એટલે કે રૂ અને કપડા પરના જે રંગ હોય એને દૂર કરવા માટે. ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં એટલે કે બનાવટમાં અથવા તો કોઈ પણ કાચી ધાતુ હોય એ કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે. રંગક ઔષધો અને CCl4, CCl3, DDT, CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CH3 એટલે કે ક્લોરોફોર્મ, DDT અને પ્રશીતક વગેરે જેવા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં. પીવાના પાણીના રોગાણુ રહિત કરવામાં બરાબર. કોઈક વાર બહુ જ ગંદુ પાણી આવતું હોય ચોમાસાની અંદર, તો જે એવું પાણી કે જે મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવે છે બરાબર. આપણા ઘરના બોર કે ફિલ્ટર પ્લાન્ટ્સની વાત નથી કરતા, પરંતુ કોઈ પણ મોટી સિટી હોય અથવા નાની સિટીની પણ વાત કરીએ તો અમુક એરિયા એવા હોય છે કે જ્યાં મ્યુનિસિપાલિટી તરફથી પાણી આવતું હોય છે. તો જ્યારે ચોમાસાની અંદર ખૂબ જ ગંદુ અને ખૂબ જ જંતુવાળું પાણી આવતું હોય તો તે વખતે એની અંદર ક્લોરીન ઉમેરવામાં આવે છે બરાબર, જે શું કરશે પીવાના પાણીને ચોખ્ખું કરશે, એના જમ્સ હશે એને મારી નાખશે. ત્યાર પછી જે ફોસ્જીન CuCl2 અશ્રુવાયુ બરાબર. અશ્રુવાયુ એટલે કે જેનાથી વ્યક્તિની આંખમાંથી આંસુ ઓટોમેટિક, આપણે રડતા ના હોય તો એ આંખોમાંથી આંસુ પડવા માટે મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી વાયુઓની બનાવટમાં થાય છે. ચાલો આગળનો ટોપિક છે હાઇડ્રોજન ક્લોરાઇડ, જે આપણા સિલેબસમાં નથી. હેલોજન તત્વોના ઓક્સો એસિડ્સ. ઊંચી વિદ્યુત ઋણતા આપણને ખબર છે કે હેલોજન છે દરેકની વિદ્યુત ઋણતા વધારે છે, અને ફ્લોરિન જ એક એવું છે કે જેનું કદ કેવું છે હેલોજન્સમાં સૌથી નાનું. એટલા માટે ફ્લોરિન છે એ એક જ ઓક્સો એસિડ બનાવે છે HOF બરાબર, જે પણ એટલો બધો સ્થાયી નથી. જે ફ્લોરિક 1 એસિડ અથવા તો હાઇપોફ્લોરસ એસિડ તરીકે ઓળખાય છે બરાબર. હવે અહીંયા ફ્લોરિક 1 એસિડ શા માટે કીધેલું છે, કારણ કે અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આ કેટલો છે 1 બરાબર, -1 છે. એટલા માટે અહીંયા શું લખેલું છે ફ્લોરિક 1 એસિડ, અથવા એનું બીજું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. અન્ય હેલોજન તત્વો અને અનેક ઓક્સો એસિડ બનાવે છે બરાબર. બીજા બધા હેલોજન તત્વો ઘણા બધા ઓક્સો એસિડ બનાવે છે. મોટાભાગના સંયોજનોનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી, એટલે કે મોટાભાગના જે ઓક્સો એસિડ છે એને સંપૂર્ણપણે શુદ્ધ અવસ્થામાં મેળવી શકાતા નથી. આ સંયોજનો માત્ર જલીય દ્રાવણોમાં, એટલે કે પાણીમાં બનાવેલા દ્રાવણોમાં અથવા તો એમના ક્ષારના સ્વરૂપમાં સ્થાયી હોય છે. અહીં આપણને જે ઓક્સો એસિડ આપેલા છે એની ચર્ચા કરી લઈએ બરાબર. સૌથી પહેલો ફ્લોરિનની વાત કરેલી છે હેલોજન તરીકે, માત્ર ને માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, કયો હાઇપોફ્લોરસ એસિડ બરાબર, જેની અંદર ફ્લોરિન ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય 1. ચાલો HOCl હાઇપોક્લોરસ એસિડ બરાબર, જેની અંદર જો અહીંયા નામ શું છે હેલિક 1 એસિડ અથવા તો હાઇપોહેલસ એસિડ, એટલે કે દરેક હેલોજનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી હોય 1. ક્લોરિનની પણ 1, બ્રોમિનની પણ 1 અને આયોડિનની પણ 1. જો અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે બરાબર. ઓક્સિજન સાથે ક્લોરીન જોડાયેલો છે. હવે ક્લોરીન અને ઓક્સિજન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે, ક્લોરીનની વધારે. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મ કોની નજીક રહેશે, ક્લોરીનની નજીક, એટલે ક્લોરીન ઉપર આવશે ચાર્જ -1, ઓક્સિજન પર શું આવશે +1. ચાલો ત્યાર પછી છે હેલિક 3 એસિડ બરાબર. હેલિક 3 એસિડ એટલે કે અહીંયા જુઓ હેલસ એસિડ બરાબર, HOClO HOClO
એટલે કે આ ક્લોરસ એસિડ, બરાબર. બ્રોમિન અને આયોડિન બનાવતા નથી. હવે જુઓ એક ભૂલ થઈ ગઈ, ક્લોરીન અને ઓક્સિજન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે આવશે? ઓક્સિજનની વધારે આવશે, બરાબર. એટલા માટે ક્લોરીન પર +1 ચાર્જ આવશે, ઓક્સિજન પર -1 આવશે. ચાલો અહીંયા પણ જુઓ ક્લોરીન છે 2 ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે અહીંયા +2 ચાર્જ આવશે, બીજો એક ઓક્સિજન એટલે બીજો +1 ચાર્જ, એટલે ટોટલ કેટલો ચાર્જ આવશે ક્લોરીન પર? +3 ચાર્જ. એટલા માટે અહીંયા શું લખેલું છે? હેલિક 3 એસિડ, બરાબર. હવે હેલિક 5 એસિડ એટલે કે ક્લોરીન ઓક્સિડેશન કેટલો હશે? 5. જેના એક્ઝામ્પલ છે ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ અને આયોડિક એસિડ. જુઓ હવે અહીંયા જો ક્લોરીન સાથે 2 ટોટલ ઓક્સિજન સાથેના 4 દ્વિબંધ છે, તો 4 મતલબ ટોટલ 4 બંધ છે, 2 ડબલ બંધ છે અને 1 ઓક્સિજન સાથેનો સિંગલ બંધ છે. એટલે આના લીધે +1 ઓક્સિડેશન અવસ્થા, આ દ્વિબંધને કારણે +2 ઓક્સિડેશન અવસ્થા અને આ દ્વિબંધને કારણે બીજી +2 ઓક્સિડેશન અવસ્થા, તો ટોટલ ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? 5, બરાબર. ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ અને આયોડિક એસિડ ત્રણેની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશન કેટલો હશે? +5. સ્ટ્રક્ચર આ જ રહેશે, ખાલી હેલોજન બદલાશે. છેલ્લું છે હેલિક 7 એસિડ, પર હેલિક એસિડ, બરાબર. જેના એક્ઝામ્પલ છે પરક્લોરિક એસિડ, પરબ્રોમિક એસિડ અને પર આયોડિક એસિડ, જેની અંદર દરેક હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 7. હવે જુઓ અહીંયા ક્લોરીન છે એ 3 ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, બરાબર. એટલે ટોટલ અહીંયા કેટલા બંધ થશે? 6 બંધ. અને ચોથો ઓક્સિજન છે એ સિંગલ બંધથી જોડાયેલો છે, બરાબર. ટોટલ 4 ઓક્સિજનની અંદરથી 3 ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલા છે અને 1 ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો છે. હવે આ ઓક્સિજન જે ડબલ બંધથી જોડાયેલો છે એના કારણે ક્લોરીન પર કેટલી ઓક્સિડેશન અવસ્થા આવશે? +2. આના કારણે પણ +2. ત્રીજા ઓક્સિજનના કારણે પણ +2. ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો? +6. અને 1 ઓક્સિજન જે સિંગલ બંધથી જોડાયેલો છે એના કારણે કેટલો ચાર્જ આવશે? +1. તો ટોટલ ચાર્જ કેટલો થઈ જશે? +7, બરાબર. તો આ રીતે યાદ રાખવું કે હેલિક એસિડ હોય અથવા તો હાઇપોહેલસ એસિડમાં દરેક હેલોજનનો ઓક્સિડેશન આંક 1 હોય. હેલિક એસિડ 3 માં એટલે કે હેલસ એસિડની અંદર ઓક્સિડેશન આંક 3 હોય. હેલિક 5 એસિડમાં 5 ઓક્સિડેશન આંક હોય અને હેલિક 7 એસિડની અંદર જેને શું કહેવામાં આવે છે? પર હેલિક એસિડ, જેની અંદર દરેક હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? 7. હવે આપણા 2 ટોપિક બાકી રહે છે આ ચેપ્ટરના. કયા કયા 2 ટોપિક છે? સમૂહ 18 ના તત્વો સૌથી પહેલું તો, બરાબર. હવે એની અંદર પ્રાપ્તિ સ્થાન ને બધું જોવાનું છે નહીં કઈ, ખાલી આપણી જે આ 2 મેઇન ઇક્વેશન છે એ આપણે મતલબ આવતા લેક્ચરમાં ચર્ચા કરી લઈશું. ત્યાર પછી 2 ટોપિક છે એ પૂરું થઈને આપણું ઓર્ગેનિક સ્ટાર્ટ થશે, બરાબર. ત્યાં સુધી જો કોઈ સમજ ના પડે તો વોટ્સએપ પર મેસેજ કરજો અને જે કંઈ પૂછવું હોય એ પૂછી લેજો, બરાબર. આપણું ચેપ્ટર આવતા લેક્ચરમાં ફિનિશ થઈ જશે. ઓકે, અલ્લાહ હાફિઝ.